હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? જવાબ બી, સંચાલન. 2. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? જવાબ એ, સર્વવ્યાપી. 3. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? જવાબ સી, કળા. 4. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? જવાબ સી, આચાર સંહિતા. 5. સંચાલનની સપાટીઓ કેટલી છે? જવાબ સી, 3. 6. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? જવાબ ડી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો. 7. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ એ, કાર્યકારી સપાટી. 8. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? જવાબ સી, કામદાર. 9. આયોજન એ ધંધાકીય સહજ 9. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસાય તંત્ર એ શું છે? જવાબ સી, શારીરિક માળખું. 10. નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? જવાબ હેલો હેલો નવ. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસાય તંત્ર એ શું છે? જવાબ સી, શારીરિક માળખું. 10.
નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? જવાબ સી, પેદાશ મિશ્રણ. 11. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. જવાબ એ, સમારકામ અને જાળવણી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. સંચાલન એટલે શું? જવાબ, સંચાલન એટલે ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચે સાધન અને સગવડનો ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. 2. સંચાલન દ્વારા કયા કયા ક્ષેત્રોનો વિકાસ થાય છે? જવાબ, સંચાલન દ્વારા આર્થિક, સામાજિક, રાજકીય, સંરક્ષણ તથા શૈક્ષણિક ક્ષેત્રોનો વિકાસ થાય છે. 3. સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ, સંચાલનમાં સમાવિષ્ટ બાબતો આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ. 4. એકમના સંચાલન અંગેની સર્વેક્ષણ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય છે? જવાબ, એકમના સંચાલન અંગેની સર્વેક્ષણ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી કહેવામાં આવે છે. 5. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? જવાબ, મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટી તરીકે ઓળખાય છે. 6. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનોનો અમલ કઈ સપાટી કરે છે? જવાબ, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનોનો અમલ મધ્ય સપાટી કરે છે. 7. યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? જવાબ, યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્ય સંચાલનની તળ સપાટીએ થાય છે. 8. પેદાશ મિશ્રણમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? જવાબ, પેદાશ મિશ્રણમાં રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ કાર્ય સંબંધી ખાતરી, વેપાર વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. 9. IIM નું પૂરું નામ લખો. જવાબ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. 10. MBA નું પૂરું નામ આપો. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. 11. CEO નું પૂરું નામ આપો. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એ. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ બે કાર્ય જણાવો. જવાબ, ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. ડિરેક્ટરો ધંધાકીય એકમોના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. 2. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? જવાબ, દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતપોતાની સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? જવાબ, દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને વસ્તુઓનું અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. સમાજને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. 3. આયોજન એટલે શું? જવાબ, અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની ઉચ્ચ આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુનો સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણ, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાનો ઘટાડો માટે આયોજન જરૂરી છે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. 4. પ્રબંધ કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપો. જવાબ, સમાન હેતુથી સિદ્ધ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજન દ્વારા ધ્યેય નક્કી, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે.
5. સંકલનનો અર્થ આપો. જવાબ: ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંચાલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે. 6. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? જવાબ: સંચાલન મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર વગેરેનો સમાવેશ સંચાલનની ઉચ્ચ સપાટીએ થાય છે. 7. બજાર સંચાલનના મુખ્ય તત્વો ક્યાં છે? જવાબ: બજાર સંચાલનના મુખ્ય 4 કાર્યો છે: પેદાશ અથવા પેદાશ મિશ્રણ, વિતરણ, કિંમત, અભિવૃદ્ધિ. 8. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ: વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે, તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાણ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. 9. કર્મચારી વ્યવસ્થાની સમજ આપો. જવાબ: ડોક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટિ કર્મચારી દળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિઓનો અંતિમ આધાર તો કર્મચારીઓ ઉપર જ રહેલો છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે, તેથી એમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. કોઈપણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર રહેલો છે. વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરે સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. સંચાલનનું મહત્વ જણાવો. જવાબ: આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે. સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો તે સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. યંત્રોની ગોઠવણી હોય પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં પણ જો તેનું સંચાલન યોગ્ય ન હોય તો એકમ નિષ્ફળ નીવડે છે. સંચાલનના મહત્વનો ખ્યાલ નીચેની બાબતો પરથી સ્પષ્ટ થાય છે. 1. દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે. 2. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને બગાડ અટકાવી શકાય છે. 3. ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે, તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. 4. ધંધાની સફળતા માટે ઉપયોગી. ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. નાના પાયાના ઉદ્યોગો એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શેર સંચાલનને ફાળે જાય છે. કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કરતા થઈ જાય છે. રોજગારીની તકોમાં વધારો. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, જેથી રોજગારીની તકો વધે છે. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે ઘણી કંપનીઓ બંધ પડે છે, જેથી રોજગારીની પ્રમાણમાં વધારો થાય છે. નફામાં વૃદ્ધિ. ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. આથી યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે કે નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. 7. સામાજિક લાભ. દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાને
કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. સમાજને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. પ્રશ્ન 2. સંચાલન એક વ્યવસ્થિત પ્રશ્ન 2. સંચાલન એક વ્યવસાય છે. સમજાવો. જવાબ. કોઈપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇજનેર વગેરે વ્યવસાય વ્યક્તિઓ છે. ઉપરોક્ત વ્યક્તિઓનો વ્યવસાય એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતાઓ જોવા મળે છે. 1. વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. દાખલા તરીકે વકીલના વ્યવસાય માટે LLB ની પદવી, ડોક્ટરના વ્યવસાય માટે MBBS, MD કે MS ની પદવી મેળવવી પડે છે. તેમ સંચાલનનું કાર્ય વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પદવી મેળવવી પડે છે. 2. જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. 3. વ્યવસાય મંડળો. વિવિધ વ્યવસાયના ક્ષેત્રમાં જેમ મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળો હોય છે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ સંસ્થા સંચાલનના વ્યવસાયોનો વિકાસ કરવાનું કામ કરે છે. 4. આચાર સંહિતાનું પાલન. દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે. દરેક સભ્યએ તેનું પાલન કરવું ફરજિયાત હોય છે. 5. નૈતિક જવાબદારી. વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાયમાં અસીલની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું. ઉપરોક્ત લક્ષણો જોતા સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે. પ્રશ્ન 3. ઉચ્ચ સપાટી સંચાલનના કાર્ય જણાવો. જવાબ. એકમના સંચાલન અંગેની સર્વેક્ષણ. અરે યાર, જવાબ. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CEO નો સમાવેશ થાય છે. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે. કાર્ય. ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા. ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ધંધાકીય એકમોના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજપત્રોને મંજૂર કરવા. ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણય લેવા. સંચાલનને લગતી જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓનો ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું. નફાની વહેંચણી કરવી. ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા. વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. પ્રશ્ન 4. સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના કોઈ પણ 5 મુદ્દા લખો. જવાબ. મુદ્દા: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. સંચાલન અને વહીવટ. ઉચ્ચ સપાટીનું સંચાલનનું પ્રમાણ વધુ અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે મધ્ય સપાટીમાં કોઈ પણ સંચાલન અને વહીવટ હોતું નથી, પરંતુ નિમ્ન સપાટીમાં સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. સમાવેશ. ઉચ્ચ સપાટીમાં સમાવેશ નીતિ ઘડતર માટે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. મધ્ય સપાટીમાં ખાતાના વિભાગીય અધિકારીઓ અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત અધિકારી છે. નિમ્ન સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. સત્તા અને જવાબદારી. ઉચ્ચ સપાટીમાં સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે મધ્ય સપાટીમાં સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી જ હોય છે. નિમ્ન સપાટીમાં સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું, જવાબદારીનું પ્રમાણ અમુક પેટા વિભાગ પૂરતું જ હોય છે. સંખ્યાની વાત કરીએ મિત્રો, તો ઉચ્ચ સપાટીમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે.
જ્યારે મધ્ય સપાટીમાં ઉચ્ચ સપાટી કરતા મધ્ય સપાટીએ કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે. ઉચ્ચ અને મધ્ય સપાટી કરતા કર્મચારીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે નિમ્ન સપાટીમાં. લાયકાત સર્વગ્રાહી કૌશલ્યની જરૂર છે, જ્યારે મધ્ય સપાટીમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે અને નિમ્ન સપાટીમાં ફક્ત પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતું જ જ્ઞાન જરૂરી છે. ધ્યેય અને નિધિ ઘડતર ઉચ્ચ સપાટીમાં આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય છે, ત્યારે મધ્ય સપાટીમાં ઉચ્ચ સપાટીએ ઘડેલા નીતિ અને ધ્યેયનો અમલ થાય છે. આ સપાટી એટલે કે નિમ્ન સપાટીમાં સપાટીએ ઘડેલી નીતિ અને નિર્ણયોનો અમલ કરવાનું કાર્ય કરે છે. ઉત્તરદાયિત્વ ઉચ્ચ સપાટીએ શેર હોલ્ડર, લેણદાર, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે, જ્યારે મધ્ય સપાટીમાં ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. નિમ્ન સપાટી મધ્ય સપાટી પ્રત્યે તળ સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. 5. સંકલનનું મહત્વ જણાવો. જવાબ સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેયની સિદ્ધિ ખાતરી મળે છે. સંકલનથી એકમનું ધ્યેય સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. સંકલનના મહત્વના મુદ્દા નીચે પ્રમાણે છે. સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે. સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય શક્ય બને છે. સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. 6. માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. જવાબ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એકમની નફાકારકતામાં વધારો થાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. કર્મચારીઓને ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. 7. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. જવાબ ધંધાકીય એકમમાં નાણું એ જીવન જવાબ ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે. અર્થ નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્વક અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. નાણાકીય સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. નાણાંની જરૂરિયાતો અંદાજવી, સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી, મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસાય ગોઠવી, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું, અકસ્માતનો વ્યવસ્થા કરવી. પ્રશ્ન 5. નીચેની પ્રશ્નોના સવિસ્તાર પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. 1. સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. જવાબ ધંધાકીય એકમના સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં માલિકો જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા. જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિઓનું કદ વધવા માંડ્યું તેમ તેના સ્વરૂપમાં ફેરફાર થતો ગયો
અને અંતે કંપની સ્વરૂપનો વિકાસ થતો. કંપની સ્વરૂપમાં મોટા પ્રમાણમાં મૂડી સરળતાથી મેળવી શકાય છે. નિષ્ણાતોનો લાભ તેમજ મોટા કદના વિવિધ લાભ પણ મેળવી શકાય છે. પરંતુ કદ અને કાર્ય વધતા અનેક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. આ પ્રશ્નોમાં મૂડીને લગતા, ઉત્પાદનને લગતા તથા વેચાણ અને કર્મચારીઓને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આવા સંજોગોમાં ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કર્યું છે. માનવી એક સામાજિક પ્રાણી છે. તે સમૂહમાં જીવન ગુજારે છે. ધ્યેયને સિદ્ધિ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો જરૂરી બને છે. જુદા જુદા લેખકોએ જુદા જુદા દૃષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. ડોક્ટર જ્યોર્જ ટેરીના જણાવ્યા મુજબ સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયને હાંસલ કરી શકાય છે. સંચાલનનું સ્વરૂપ સમજાવવા માટે તેની નીચે લાક્ષણિકતાઓ અભ્યાસ કરવો જરૂરી છે. સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહોમાં હેતુનું સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. 3 જૂથ પ્રવૃત્તિ. સંચાલન એ 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે. 4. સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેનો અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા સ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય સિદ્ધિ અને પૂર્ણ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું હોય છે. માનવીય પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓનું પૂરતી મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે, તેથી તે માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય કરે છે. સંચાલન કરતા સંચાલક સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખાવી શકાય. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલ નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયી સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એ વ્યવસાય છે. પ્રશ્ન 2. સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો. જવાબ. જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હોય ત્યાં સુધી માલિક જાતે જ
જે એકમના બધા કાર્ય કરી શકે છે, પરંતુ ધંધાકીય એકમના કદમાં વધારો થાય ત્યારે કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થાય છે. ઉપરી અધિકારી તેના બધા જ તાબેદારો પર સીધી દેખરેખ રાખી શકે નહીં, જેથી સત્તાની સોંપણી કરવી પડે છે. સત્તા સોંપણીને લીધે સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ થાય છે. આ સપાટીઓ જેટલી વધુ હોય તેટલો ખર્ચ વધે છે અને અંકુશ તેમજ સંકલનનું કાર્ય મુશ્કેલ બને છે. તેથી વ્યવસ્થા તંત્રમાં સંચાલનની સપાટીઓ શક્ય તેટલી ઓછી રાખવી જોઈએ. સંચાલનની મુખ્ય 3 સપાટીઓ. મિત્રો, આપ અહીં જોઈ શકો છો સંચાલનની મુખ્ય 3 સપાટીઓ. ઉચ્ચ સપાટી સંકલન, મધ્ય સપાટી સંચાલન. અરે યાર મિત્રો, આપ અહીં જોઈ શકો છો સંચાલનની મુખ્ય 3 સપાટીઓ. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન, તળ સપાટી સંચાલન. તળ સપાટી સંચાલનના કાર્ય નીચે મુજબ છે. સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહે છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય આ સપાટીઓ થતું હોય છે. તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના પ્રતિનિધિ છે. આ સપાટીને સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે હોય છે. કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા, પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું, કર્મચારીઓને લગતા કાર્ય કરવા, દાખલા તરીકે બદલી, બઢતી, તાલીમ વગેરે. પોતાના વિભાગના કાર્ય કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. યંત્રોની ગોઠવણી, યંત્ર વિન્યાસ, યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્ય કરવા. કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા. કર્મચારીઓના વાજબી પ્રશ્નોને યોગ્ય ઉકેલ લાવવો. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. પ્રશ્ન 3. સંકલનનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. જવાબ. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેયની સિદ્ધિની ખાતરી મળે છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેમ કામગીરી સરળ બને છે. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. સંકલનની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીઓને સહકાર જરૂરી બને છે. ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. 4. માર્કેટિંગ, બજારીયા. માર્કેટિંગ, બજારીયા. સંચાલનનો અર્થ આપી તેના કાર્ય સમજાવો. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ, બજારીયા સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ, વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલન એ એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે, તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ લઈ શકે, એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંચાલનના કાર્યનો ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે.
અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય છે. માર્કેટિંગ સંચાલનના કાર્ય નીચે પ્રમાણે સમજી શકાય. પેદાશ અથવા પેદાશ મિશ્રણ. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે, તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયોમાં વેચાણ નીતિ, શાખ નીતિ, અટકાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતોને ધ્યાનમાં લેવાય છે. વિતરણ. વિતરણ અંગેના નિર્ણયોમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેચાણી અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમોનો નફો વધે છે. પ્રશ્ન 5. માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. જવાબ. કોઈપણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતો જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે, તેથી તેનું જતન કરવું જરૂરી છે. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારી ઉપર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્ય સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. માનવ સંસાધન સંચાલનના લાક્ષણિકતાઓ. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે, કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. પ્રશ્ન 6. ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્ય જણાવો. જવાબ. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી એટલે ઉત્પાદન. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. ઉત્પાદન સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. ઉત્પાદન આયોજન કરવું, ઉત્પાદન સંશોધન કરવું, વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રણની પસંદગી કરવી, ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી, ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો, ઉત્પાદન અંકુશ રાખવું, ગુણવત્તા અંકુશ જાળવવું, ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા, ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું,
મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેટ સાથે ન જોડાયા હોય તો આજે જ પેન્ટેટ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેટ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.